નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના બુલેટિનમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરનાથ યાત્રાથી જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થાને મિત્રો 400 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે। બીજી તરફ ધોળકા પંથકમાં 3 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી ગયો છે। ત્યારે ધાંગધ્રાના નિમકનગરમાં વરસાદી પાણી ભરાતા રહીશોને હોડીઓનો મિત્રો સહારો લેવો પડ્યો છે। પ્રમુખ ટ્રમ્પ સામે મસ્કનો મોરચો, અમેરિકા પાર્ટીની મોટી જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુ વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે। બંને નેતાઓ ગાઝા યુદ્ધ અંગે વાતચીત કરવાના છે। ત્યારે બીજી તરફ નેશનલ હેરાલ્ડ કેસની દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે। કોંગ્રેસે ઈડીની તપાસ અંગે હવે મિત્રો સવાલો પણ ઉઠાવ્યા છે। ત્યારે બીજી તરફ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થશે, તેના ઉપર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આક્ષેપ છે। ત્યારે મિત્રો હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં એક કાર ખીણમાં ખાબકી ગઈ હતી, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે। અત્યાર સુધીમાં મિત્રો 82 લોકોએ જીવ ગુમાવી દીધા છે। ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશના શહડોલમાં પણ હોસ્પિટલ પાણીમાં ડૂબી છે અને નાસિકમાં મંદિરો ડૂબવાની પણ ઘટના સામે આવી છે। ત્યારે મિત્રો ભારત અને ક્રિકેટ મેચની વાત કરીએ તો ભારતની ઇંગ્લેન્ડમાં સૌથી મોટી જીત, બર્મિંગહામ ટેસ્ટમાં 336 રનથી વિજય થયા છે। અહીં 58 વર્ષમાં પહેલીવાર તે જીતી ગયા છે। આકાશદીપે 10 વિકેટ અને ગિલે 430 રન બનાવ્યા હતા। ત્યારે મિત્રો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી સાથે જોરદાર સાર્વત્રિક વરસાદ પણ જોવા મળી રહ્યો છે। આગામી 4 દિવસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે મિત્રો હવે જૂનાગઢની વાત કરીશું। જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। ભેસાણમાં આવેલા અમર શૈક્ષણિક સંકુલની આ ઘટના છે, જ્યાં 20થી વધુ બાળકો સાથે આચાર્ય અને શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ થયો છે। ત્યારે મિત્રો હવે વાત થશે નવસારીની। નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। ત્યારે ડાંગના ભેગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને માળ પ્રવાસીઓના જીવ બચાવ્યા છે। ત્યારે બીજી તરફ રાજકારણની વાત કરીએ તો ચૈતર વસાવાની જામીન અરજી રદ કરવામાં આવી છે। વડોદરા જેલમાં ખસેડાયા છે। કોર્ટ બહાર ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। ત્યારે વકીલોનો હોબાળો પણ સામે આવ્યો છે। ત્યારે ડેડિયાપાડામાં તો કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।